बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। केम छो सगला? आज अपने क्रोचेट पेटर्न अंदर कोन बनावीशू, मकाई बनावी छे। एना माटे अपने 2 कलरना थ्रेड लीधा छे, येलो और ग्रीन। थ्रेड अपने ब्लीसना यूज कीधा छे। कांटो छे 1 नंबरनो 1.65 mm नो। थोड़ुं अपने सॉफ्ट कॉटन यूज करवानुं छे स्टफनुं। सौथी पहला अपने येलो कलर लईशुं। મેજિક રિંગના થ્રેડમાંથી થ્રેડને આવી રીતે નીકાળવાનું અને ફિંગર પર આવી રીતના લેવાનું। એના પછી આપણે 1 ચેન 8 ટાઈમ આપણે એસી કરીશું। 1 2 3 4 5 6 7 8 એસી કર્યા પછી મેજિક રિંગનો થ્રેડ છે આપણે એને ખેંચી લેવાનું। અહીં આપણે સ્લીપ સ્ટીચ અને 1 ચેન, હરેક એન્ડના અંદર આપણે સ્લીપ સ્ટીચ અને 1 ચેન કરીશું। સેકન્ડ રાઉન્ડ 1 ટાઈમ એસી અને 1 ટાઈમ ઇન્ક્રીઝ। સેકન્ડ અંદર ઇન્ક્રીઝ મીન્સ કે વધારો। એકના અંદર આપણે 2 ટાઈમ એસી કરવાનું તો ઇન્ક્રીઝ કહેવાય છે। એ રીતે આપણે 4 ટાઈમ કરીશું તો આપણા 12 એસી થશે। થર્ડ રાઉન્ડ હરેક રાઉન્ડના એન્ડમાં સ્લીપ સ્ટીચ અને 1 ચેન, 1 ટાઈમ એસી, સેકન્ડના અંદર એસી આપણે ઇન્ક્રીઝ કરીશું, થર્ડના અંદર 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 1 ટાઈમ એસી, 4 ટાઈમ કરીશું 16 એસી આપણા કમ્પ્લીટ થશે। फोर्थ राउंड 16 एसी अपने कम्प्लीट करीशू, हरेक में 1 टाइम एसी थशे। फिफ्थमो राउंड 2 टाइम एसी, 1 एसी, सेकेंड एसी, थर्ड में इंक्रीज करीशू एसी, फोर्थ में 1 टाइम एसी, 2 एसी, 1 टाइम इंक्रीज, 1 एसी, 4 टाइम करीशू 20 एसी अपना कम्प्लीट थशे। 6 to 17 12 राउंड अपने 20 एसी ना कम्प्लीट करवाना है। हरेक ना एंड में स्लीप स्टीच और 1 चेन लेवानुं छे। ए तो अपने 12 राउंड कम्प्लीट करीए छे। आटलू कम्प्लीट थई गयुं। 17मो राउंड कम्प्लीट थई गयो। 18मो राउंड 2 एसी 1 2 1 टाइम डिक्रीज मीन्स के घटाड़ो। 2 छे तो अपने एना 1 करीशुं। तो जो फर्स्ट है एनु अपने फ्रंट लूप लेवानुं, एमांथी थ्रेड निकालवानुं। सेकेंड है एनु भी अपने फ्रंट लईशुं अने थ्रेड निकालीशुं। 2 ना अंदर ते अपने 1 करवानुं छे, तो 3 है एमांथी अपने 1 करी दीधुं तो डिक्रीज थई जशे। 2 एसी 1 टाइम डिक्रीज मीन्स के घटाड़ो। हवे अपने घटाड़ीए छे। 3 मांथी अपने 1 करवानुं। ए तो अपने 5 टाइम करीशुं तो अपना 15 एसी कम्प्लीट थशे। 19मो राउंड 1 टाइम एसी 1 टाइम डिक्रीज, 5 टाइम करीशुं 10 एसी अपना कम्प्लीट थशे। आटलू कम्प्लीट थई गयुं। एना अंदर अपने स्टफ भरीशुं। कॉटन से अपने भरी लेवानुं, पूरुं भरीशुं। अपने स्टफ भराया पछी 5 टाइम अपने डिक्रीज करीशुं। 5 एसी अपना हवे थशे। 5 टाइम डिक्रीज 2 आटलू कम्प्लीट थई जाए पछी थ्रेड अपने कट करी लेवानुं ने आम थोड़ुं साइडथी अपने निकाल लीए छे ने आ भी थ्रेड अपने कट कर लईशुं। ग्रीन कलर लईए छे, अपने लीव्स बनावीए छे। हाथथी ज अपने 1 नोट बनावी लीए।
12 chain 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 સ્કીપ કરીને 10 આપણે એસસી કરીશું 1 એસસી મીન્સ કે સિંગલ ક્રોશિયો 2 3 4 5 6 7 8 9 10 એના પછીના ચેનમાં 3 ટાઈમ આપણે એસી કરીશું એસી આપણે ટુગેધર કરીએ છીએ તો 1 2 એના જ અંદર આપણે 3 ટાઈમ નેક્સ્ટના અંદર આપણે સામનેની સાઈડ આવીએ છીએ 9 એસી કમ્પ્લીટ કરીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 એના નેક્સ્ટમાં આપણે એસસી ઇન્ક્રીઝ કરીએ છીએ 1 and 2 ये अपने स्लिप स्टिच અને 1 ચેન સેકન્ડ રાઉન્ડ એચડીસી ઇન્ક્રીઝ કરીશું એટલે 1 ના અંદર આપણે એચડીસી 2 ટાઈમ કરીએ છીએ એચડીસી 2 ટાઈમ એચડીસી આપણે 6 ટાઈમ કરીશું સિંગલ વાર કરીએ છીએ એચડીસી 1 2 3 4 5 6 એસસી આપણે 4 ટાઈમ કરીએ છીએ સિંગલ ટાઈમ કરીશું 1 2 3 4 ના નેક્સ્ટમાં આપણે એસસી 3 ટાઈમ કરીશું ટુગેધર 1 2 and 3 સામનેની સાઈડ 4 એસસી 1 2 3 4 7 એચડીસી एचडीसी मीन्स के हाफ डबल क्रोशियो 1 2 3 4 5 6 7 એના નેક્સ્ટમાં એચડીસી આપણે ઇન્ક્રીઝ કરીશું 1 and 2 સ્લીપ સ્ટીચ 1 ચેન એ આપનો સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થાય છે ફોર્થ રાઉન્ડ 2 એચડીસી આપણે ઇન્ક્રીઝ કરીશું 1 2 નેક્સ્ટમાં આપણે 5 એચડીસી કરીએ છીએ 1 2 3 4 5 6 SC 1 2 3 4 5 6 3 SC આપણે ટુગેધર કરીશું 1 2 and 3 એકના જ અંદર 3 ટાઈમ એના નેક્સ્ટમાં આપણે 6 SC 1 2 3 4 5 6
6 HDC 1 2 3 4 5 6 HDC આપણે ઇન્ક્રીઝ કરીશું રાઉન્ડ 16 SC કરીશું આપણે 1 2 3 4 5 કમ્પ્લીટ થઈ ગઈ એના પછી 1 SC 1 2 ચેન એના જ અંદર આપણે 1 SC કરીશું પાછી આપણે 16 SC કમ્પ્લીટ કરી ને આપણો 1 લીવ્સ કમ્પ્લીટ થશે સેમ એવી રીતના આપણે સેકન્ડ લીવ્સ બી રેડી કરવાનું છે 2 લીવ્સ આપણે રેડી થઈ ગયા ને પછી 1 લીવ્સ આપણે થ્રેડ કટ કરીને અહીંયા નોટ કરી લેવાનું ને સેકન્ડ લીવ્સના અંદર આપણે થ્રેડ થોડોક લોંગ કટ રાખીશું આપણે અહીંયા સ્ટીચ કરીએ છીએ અગર આપ ડાયરેક્ટ ગ્લુ ગનથી અટેચ કરતા હોઈએ તો ગ્લુથી અટેચ કરતા તો કરી શકીએ છીએ 1 આપણે આવી રીતે મૂકીશું સેકન્ડ આપણે આવી રીતે મૂકીશું આવી રીતે મૂક્યા પછી આપણે જે છે સ્ટાર્ટ અહીંયાથી કરીશું સૌથી પહેલાં આ બેને સ્ટીચ કરી લઈએ છીએ જાતે આપણે સ્ટાર્ટ કીધું હતું વા બાજુ આપણે પહેલે થોડું ફિનિશિંગથી સ્ટીચ કરી લઈએ છીએ એના પછી આપણે મિડલ જે સાઈડ હતી આપણી મેજિક રિંગની એ સાઈડ આવવાનું અને એક થોડું ઉપરની સાઈડ આપણે સોય આવી રીતે નીકાળીશું એટલે થ્રેડ આપણે ઉપર લઈ આવ્યા એના પછી આપણે અહીંયા સ્ટીચ કરીએ છીએ મિડલમાં ગ્રીનના ઉપર નીકાળી પછી અહીંયાથી આપણે એક બી સિલાઈ લઈ લઈશું સેમ સેકન્ડ સાઈડ सेकंड लीव्स भी अपने इतना स्टीच करी लिए छे क्रोचेट वेजिटेबल कोन अपनों बनीने रेडी है आप सगला ने मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए कि ना समझ पड़े तो कमेंट्स में जरूर पूछिए आप सगलानो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान।